તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ GCAS એડમિશન પ્રોસેસ 2025, જેમાં શરૂથી લઈને અંત સુધીની તમામ માહિતી તમને મળી જશે। રજિસ્ટ્રેશન કર્યા પછી શું કરવું, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે। તમામ યુનિવર્સિટીઓ, ગુજરાતની 15થી વધુ સરકારી યુનિવર્સિટીઓ માટે એક જ પ્રોસેસ રહેશે। તો ચાલો મિત્રો, વધારે સમય બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, GCAS એટલે કે જીકાસ પોર્ટલ પરની એડમિશન પ્રોસેસ કુલ 5 સ્ટેપમાં થાય છે। પ્રથમ સ્ટેપ છે ફોર્મ ફિલિંગ, બીજું છે ફોર્મ વેરિફિકેશન, ત્રીજું છે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ, ચોથું છે ઓફર કન્ફર્મેશન અને પાંચમું તમારી ઓફર થયેલી કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું। તો ચાલો મિત્રો, આ 5 સ્ટેપને વિગતવાર જાણીએ। તો વિદ્યાર્થીઓ, તમારે કુલ 5 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ છે સ્ટેપ 1 ફોર્મ ફિલિંગ। તમારે GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે તમને આગળ જાણ કરીએ કે કેવી રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું। આ રજિસ્ટ્રેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશનની ફીસ ભરવાની રહેશે। મિત્રો, જીકાસ પોર્ટલ પર હાલ તમારે ફી ભરવાનું પોર્ટલ હજુ ચાલુ થયું નથી। તમારે માત્ર અત્યારે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। ફી ભરવાની માહિતી જેવી પોર્ટલ પર આવશે તેવી જ તમને આપણી ચેનલ પર સૌ પ્રથમ જાણ કરી દેવામાં આવશે। ત્યારબાદ તમે ફી ભરશો પછી તમારે તમારી બેઝિક ડિટેલ્સ નાખવાની છે। બેઝિક ડિટેલ નાખવાની, તમારું 10મા 12માની એકેડેમિક ડિટેલ્સ નાખવાની છે અને તમારી પસંદગીની કોલેજ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે પ્રેફરન્સ વાઇઝ, અને એ પ્રમાણે તમને મેરિટ મળશે। તો ચલો, આ હતું સ્ટેપ 1। સ્ટેપ 2ની વાત કરીએ મિત્રો। ફોર્મ ફિલિંગ પછી અગત્યનું બીજું સ્ટેપ છે ફોર્મ વેરિફિકેશન। ફોર્મ વેરિફિકેશનમાં એવું છે કે તમે જે આગળ રજિસ્ટ્રેશન કર્યું એ રજિસ્ટ્રેશનની એક પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે। એમાં તમે જે ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા એ ડોક્યુમેન્ટ્સની એક કોપી કઢાવી લેવાની છે, અને તમને જે વેરિફિકેશન સેન્ટર તમારા નજીકનું હોય એ તમને પોર્ટલ પર માહિતી મળી જશે। તે વેરિફિકેશન સેન્ટર પર તમારે વેરિફિકેશન કરાવી દીધું। વેરિફિકેશન કરાવ્યા બાદ એનું સ્ટેટસ તમે GCAS પોર્ટલ અથવા જીકાસ પોર્ટલ પર ઓનલાઈન જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો, આપણું ત્રીજું અગત્યનું સ્ટેપ છે મેરિટ લિસ્ટ બાય કોલેજ અથવા યુનિવર્સિટીઓ। તમારી માહિતી મળ્યા પછી કોલેજ અને યુનિવર્સિટીઓ તેમના અલગ અલગ કોલેજોના મેરિટ લિસ્ટ તમારા ટકાવારી પ્રમાણે બહાર પાડે છે, અને તમારા 12મા ધોરણના અથવા ગ્રેજ્યુએશન, તમે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અપ્લાય કર્યું તો તમારા ગ્રેજ્યુએશનના પર્સન્ટેજ ઉપર તમને કોલેજ તમને મળે છે મેરિટ પ્રમાણે। એ મેરિટ લિસ્ટ બહાર પડે છે, જેમાં પ્રથમ મેરિટ લિસ્ટ બાદ સુધારા વધારા થઈને બીજું પણ મેરિટ લિસ્ટ પડે છે। અમુક ખાલી જગ્યાઓ રહી હોય તો 2 મેરિટ લિસ્ટ પડે છે, 2થી વધારે પણ પડી શકે છે। ત્યારબાદ સ્ટેપ 4 છે ઓટીપી કન્ફર્મેશન। ઓટીપી કન્ફર્મેશનમાં એવું છે કે મિત્રો, તમારે જે મેરિટ લિસ્ટ આવ્યું તેમાં તમારું ગમે તે કોલેજ પરથી તમને ઓફર મળી તો એ કોલેજ દ્વારા તમને એક ઓટીપી આવશે, અને એ ઓટીપી તમારે સાઇટ પર સબમિટ કરવાનો છે, જેના દ્વારા તમે તમારું એ કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ કરો છો। ત્યારબાદ ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારી સીટ એ કોલેજમાં કન્ફર્મ ગણાય છે। જો ત્યારબાદ અંતિમ સ્ટેપ આપણો છે સ્ટેપ 5 કે રિપોર્ટિંગ એટ કોલેજ ઓર યુનિવર્સિટી ફોર એડમિશન। તમારું મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમે ઓટીપી દ્વારા ગમે તે કોલેજમાં કન્ફર્મેશન કરાવી દીધું પછી તમારે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું છે। એ કોલેજ તમને જ્યારે બોલાવે ત્યારે કોલેજ પર બધા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે રિપોર્ટિંગ કરવાનું છે, અને કોલેજ જે તમને ઇન્સ્ટ્રક્શન આપે એ ફોલો કરવાના છે। આ રીતે મિત્રો, તમારું સંપૂર્ણ એડમિશન 2025 માટે કમ્પ્લીટ થઈ જાય છે। તો મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા તમે GCAS પોર્ટલ પર આવી જશો। હવે આગળ તમને વાત કરી કે અત્યારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તો ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી મેળવીએ। તો મિત્રો, જો તમે ઓલરેડી રજિસ્ટર કરેલું હોય તો તમારે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો છે, તમારું ફોર્મ સિલેક્ટ કરવાનું છે, અને કેપ્ચા નાખીને તમે લોગિન કરી શકો। અને જો તમે રજિસ્ટ્રેશન કરેલું નથી તો તમારે અહીંયા અપ્લાય નાવ બોક્સ છે તેમાં ક્લિક કરવાનું છે। અપ્લાય નાવ પર ક્લિક કર્યા બાદ તમારી પાસે આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ ખુલશે। તેમાં તમારે અભ્યાસનો પ્રકાર પસંદ કરવાનો છે। અભ્યાસના પ્રકારમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે, જેમ કે યુજી, પીજી, LLB, BEd, MAd, તમે જે પસંદ હોય તે તમે ક્લિક કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા
તમારું અપાર આઈડી અથવા એબીસી આઈડી જો હોય તો નાખવાનું છે। ત્યારબાદ તમારું માર્કશીટ મુજબ સંપૂર્ણ નામ અને ડિટેલ નાખવાની છે। સરનેમ તમારી આગળ હોય તો આગળ, પાછળ હોય તો પાછળ, એ રીતે તમારા નામ, તમારા પપ્પાના નામનો સ્પેલિંગ સરખું ધ્યાન રાખીને નાખવાનો છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કેટેગરી પસંદ કરવાની છે, SC ST OBC। અહીંયા જાતિ, જેન્ડર એટલે કે મેલ અથવા ફિમેલ પસંદ કરવાનું છે। ત્યારબાદ તમારી બર્થ ડેટ, જન્મ તારીખ નાખવાની છે DD MM YY ફોર્મેટમાં। ત્યારબાદ અહીંયા તમે ક્લિક કરો છો। ક્લિક કરવાથી તમે સરકારને એવું કહો છો કે આગળ જો તમારી કોઈ નવી સારી શિક્ષણને લગતી માહિતી આવશે તો અમે મેળવવા માટે સહમત છીએ। ત્યારબાદ તમારું અહીંયા જે અત્યારે ચાલુ રનિંગ ઈમેલ આઈડી હોય અને મોબાઈલ નંબર હોય તે નાખવાનો છે। મોબાઈલ નંબર અને ઈમેલ નંબર ઉપર તમે ગેટ OTP નાખ્યા બાદ તમે ગેટ OTP પર ક્લિક કરશો એટલે તમને મોબાઈલ નંબર અને ઈમેલ ઉપર તમને OTP આવશે। ત્યારબાદ તે બંને OTP તમારે એન્ટર કરવાના છે અને તમને ઈમેલ અથવા મેસેજ દ્વારા તમારો એક આઈડી એટલે કે જીકાસ પોર્ટલનું લોગિન માટેનું આઈડી અને પાસવર્ડ મળી જશે। પછી તમે આગળ તમને કહ્યું કે ઓલરેડી રજિસ્ટર પર જઈને એ આઈડી નાખવાની અને પાસવર્ડ નાખી કેપ્ચા ફિલ કરો એટલે તમે લોગિન થઈ જશો। ચલો એ પણ તમને આગળ બતાવું। તો મિત્રો તમને આઈડી અને પાસવર્ડ તમારો મળી જાય પછી તમારે અહીંયા યુઝર નેમ નાખવાનું છે। અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનો છે। ચાલો તો મિત્રો હું નાખીને તમને આગળ બતાવું। હવે તમે તમારો ઈમેલ પર અથવા મોબાઈલ નંબર પર જે તમારો આઈડી અને પાસવર્ડ મળે તે એન્ટર કર્યો ત્યારબાદ તમારી પાસે આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે જેમાં અહીંયા તમારી એપ્લિકેશન ઇન્ફોર્મેશન હશે। જે અહીંયા આગળ પ્લસ આઇકન પર દબાવશો એટલે ખુલશે જે તમે માહિતી નાખી તે। ત્યારબાદ મિત્રો હાલ આપણે GCS પોર્ટલમાં એડમિશન માટે આટલું જ કરવાનું છે। આગળ તમારે ફી ભરવાની માહિતી આવશે, પ્રોફાઇલને થોડીક વધારાની ડિટેલ્સ નાખવાની આવશે, એકેડેમિક ડિટેલ નાખવાની આવશે, કોલેજ પસંદગી આવશે અને એપ્લિકેશન સબમિટ કરવાનું આવશે। તે હાલ સંપૂર્ણ પ્રોસેસ અત્યાર સુધી હજુ ચાલુ કરી નથી। જેવી ચાલુ થશે GCS પોર્ટલ પર ત્યારબાદ તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેનલ પર વિડીયો બનાવીને કહી દેવામાં આવશે। બસ આ વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો જોવા માટે આપનો ધન્યવાદ। થેન્ક યુ સો મચ।